હવે બોલ્યા પછોડી અને તારા પિતાશ્રીને મળી હસતા મુખે સાસરી સીધાઓ. અરે બેટા સગુણા, આવરુદન છોડે અરખીથી સાસરે સીધાઓ. દીકરી દીકરી તો રાજાની હોય કે રંકની હોય, દીકરી તો સાસરીએ શોભે છે. માટે જતા જતા હું તમને વેવેણ કહું છું દીકરી કે બેની બા એ તમે રમતા તા માંડવા હેઠ એ આજ પરણી હાલી તું સાસરીએ. દીકરી અવરુદન શા માટે કરો છો બેટા? હસતા મુખે સાસરે સીધાઓ. દીકરી કે બેની તારા એ ઘરના રખોપા એ રૂડા રાખજે. દીકરી તારા ઘરના રખોપા રૂડા રાખજે હો બેટા. અને વધારજે એ તારા માવતરની લાજ એ આજ પરણી હાલી તું સાસરીએ. દીકરી અવરુદન છોડી અરખેથી સાસરે સીધાઓ. દીકરી વેલડા તમારી વાત જોવે છે, માટે અવરુદન છોડી અરખેથી સાસરે સીધાઓ. દીકરી અરે રાજા પઢિયાર, દીકરી તો હું તમને વડાવી શીખું, સાથે બે ભોજન મીઠા કરો રાજન. અરે રાજા અજમલ, જમવાની વાત તો પછી રાજા અજમલ, પણ પહેલા તું મને એ કહે કે આજે દીકરી વળાવતા આજે તારી આંખોની અંદર આંસુની ધાર શેની વહી રહી છે? અરે રાજન, એવો તે કયો બાપ હોય કે દીકરી વડાવતા એમની આંખોમાં આંસુ ન આવે રાજન? અરે રાજા અજમલ, એ તો રાજા બડિહારને પણ ખબર છે કે જેમને દીકરી સાસરે જાતી હોય ને એમના બાપની આંખોમાં આંસુની ધાર જ હોય છે. પણ આ આંસુ મને કઈ ઓર દેખાય છે. માટે તારા દીકરા કેટલા છે અને દીકરી કેટલી છે એની મને ઓળખાણ કરાવ. હા રાજન, દીકરી તો મારે આંગણીએ તણ રમે છે રાજન, દીકરો મારે એક પણ નથી. અરે રાજા અજમલ, જા વાતની મને પેલા ખબર હોત ને તો મારા દીકરાની જાન તારા પોકરણ ઘરમાં લઈને ન આવે. માટે મારા દીકરાની જાન આજે તારા પોકરણ ઘરના પાદર ભોગી છે, તે માટે હું જાઉં છું. ના રાજન, વેરી મટી વેવાઈ બે ના છે, સાથે બે ભોજન મીઠા કરો રાજન. અરે રાજા અજમલ, તો તને હજી ખબર ન હોય કે રાજા બડિહારના કેવા કેવા આકરા નિયમો હોય છે. માટે હું હાલ તને કહું ને આ તું કાન ખોલીને સાંભળી લીજે. એ આજે વઢિયાર કહું ને અજમલ સાંભળો રે. એ કરી દવ મારા દિલડાની વાત, કરી દવ મારા દુધિયાની વાત. વઢિયાર કહું ને અજમલ સાંભળો રે. એ આજે વાંડિયાના ઘરનો બઢિયાર જમાતા નથી. ના રાજન, એ અનવાણી કરે છે અગરાજ, અનવાણી કરે છે અગરાજ. વાંડિયાના ઘરનો બઢિયાર જમાતા નથી. ના રાજન, આવા મેરા બોલોમાં સાથે બે ભોજન મીઠા કરો. અરે ખમસ રાજા અજમલ, એ આજે સવા લાખ ના રે રાજા તારે ઘોડી લાવા. એ નથી તારે ઘોડી લાનો ખેલવનાર, નથી તારે ઘોડી લાનો યસવાર. યમ એ કહીને અજમલ વાંધી હોય અવતાર. હે આજે સોના રે ચાંદીના રાજા તારે પારણિયા ઝૂલે.
તારા સતીના ઘરે પુત્રનું વારું ના બંધાય ને ત્યાં સુધી મારા પિંગલ કરતો છું, પણ મારા પિંગલગઢના ઝાડ પણ તું જોતો નહીં. હા રાજન, જતા જતા તમે પણ સાંભળતા જાઓ કે જ્યાં સુધી મારે ઘર પુત્રથી પારણ નો બંધાય ને ત્યાં સુધી મારે પણ પિંગલગઢના ઝાડવા જો આગ્રહ છે રાજન. અરે ખમોશ રાજા અજમલ, તને એમ હોય કે આજ મેં દીકરી દીધી છે એટલે મારા વેર વળી જા. અરે જો તાર વેર લેવા હોય ને તો આવજે મારા પિંગલગઢના બાદર. અરે વીરા પ્રધાન, જી મહારાજ. રાજમાંથી તમારા માતું શું બોલાવો? જેવી આજ્ઞા મહારાજ. આવો. ये जी आज पराधन ये बोलावे राजो माता यावो रे. અરે વીરા પ્રધાન, અત્યારે રાજ દરબારની અંદર મને બોલાવવાનું કારણ? મહારાજ બોલાવે. અરે સ્વામી, દીકરી સગુણાને વિદાય કરાવીને ઘણો સમય વીતી ગયો, પણ હજી તમારી આંખમાં આંસુ સુકાતા નથી, તો મને એનું કારણ બતાવો. હા સદય, તમારા કહેવા મુજબ આપણી દીકરી સગુણા મેં 16 વર્ષમાં સાસરવડ આવી, હવે ખુશીથી મને વંજાવાની રજા આપો સદય. ભલે સ્વામી, માતા કેરો મગટ અને હે કેરો હારમસને સપ્તા જાજો. હા સદય. હે આજ માતાનો હે મુગટ સતી તમને સોંપો. આજ માતાના એ મુગટ રાયે મુજને સોંપ્યા. આજ માતાનો હે મુગટ સતી તમને સોંપો. આજ માતાના એ મુગટ રાયે મુજને સોંપ્યા. હે સોપુરુડા ઘરના વ્યવહાર માતાનો હે મુગટ સતી તમને સોંપો. વિસોપી દીધા પોકણ ગઢનાય રાજ માતાના એ મુગટ રાયે મુજને સોંપ્યા. હે આજ સિંહોરની તલવાર વરદાન તમને સોંપો. ये आजे सिहोરની તલવાર રાજાઈ મને રે સોંપી. આજ રાજા રે હે સલામો રૂડી જોન રીતથી. એ રાયત દુખી નો રે થાય રાજો રે સલાવું રાજાની રીતથી રે. હે કોઈને વાંજિયાનો રાખજો ને મારા નાથ રોવે રે મારી જોને આખલડી. એ બોયલા બોયલા પીગલ ગઢના રાજન પઢિયાર મેના જોન બોલિયા રે. એ નથી નથી તારે પગલીનો પાડનાર પઢિયાર મેના જોન બોલિયા રે. પણ જેની હાથે પોસીએ મની અને જેને કંઠે કવનાર પણ હેજી બોલ્યા બોલ્યા હે બોલ્યા બોલ્યા પિંગલ ગઢના રાજન પઢિયાર મેણા બોલિયા રે લોલ. એ નથી તારે ઓહો નથી તારે આહા નથી તારે ઘોડી લાનો યશવાર પઢિયાર મેણા બોલિયા રે લોલ.
એ પૂજારી ભાઈ પૂજારી શિવ શંકર ના પૂજારી પૂજા કરવી રે માર પૂજા કરવી ભોળાનાથની પૂજા કરવી એ માળા કરવી રે માર માળા કરવી શિવ શંકરની માળા કરવી એ ભક્તિ કરવી રે માર ભક્તિ કરવી ભોળાનાથની ભક્તિ કરવી ગામડે ગામડે ભટકા પણ ભળના દીકરાવે ક્યાંય ટકવા ન દીધા છેલ્લે અહીંયા આવીને વારો છેડ્યો લાય મારા સેલાને બોલાવું કે આજે ગુરુ બોલાવે ચલાયા આવજે રે આવજે શિવના મંદિર આવજે આપણા મંદિર ગુરુ બોલાવે ચલાયા આવજે રે બોલો ગુરુ મહારાજ ભમ ગિરનારી ઈ નહીં ફાવે ગુજરાતી નથી આવડતું નથી આવડતા તો મારે હિન્દીમાં હલવાવું ને કાંઈ વાંધા નહીં હતા કેમણા કુંભના મેળામાં લે મારી કોઈ ઓળખાણ માંગી તમારી ઓળખાણ તો માગી જ હોય ને હું કીધું મને કે તારા ગુરુ કોણ હા પછી મેં એને કીધું હું કે લાંબી લાંબી જટાવાળા પછી પછી તો સાલા સીપિયા વારીના કરતીના ગુરુ મહારાજ ઈ દીકરા મારો પેલો પરસો આ મંદિર આ મંદિર આપણા બાપનું અહીંયા એવી ભક્તિ કરવાની કે બેયના નાકમાંથી શેડા નીકળી જાય એવી અરે સમરા કાઢી જાય એવડી તો ગુરુ મહારાજ હા આવું ટાઢું વાતાવરણ થઈ ગયું है હા तो भजिया खाने का मन हुआ है લે સંસારમાં ભજીયાનો પાર નહોતો બાબા હુકામ બન્યા કેટલા વાગ્યા ઉઠતા હતા सुबह सुबह 12 बजे તો સારું કહેવાય વેલા ઉઠી જતા હતા પછી ધંધા કયા કરતા હતા 6 वागे પછી તમારો બાપ બાવા થવાના જ વાર આવતા હે ને કાંઈ વાંધો નહીં ભજીયા ખાવા હે हाँ અભી ઘાણવા ચાલુ નહીં હે हाँ કાચો માલ લખાવી દ્યો हाँ ગામમાંથી લેતા જાય हाँ અને કાલ રાજકોટની બજારમાં બનાવશે हाँ तो गुरु महाराज હા सीणा का लोट भजियाમાં સીણાના જ લોટ આવતા है बाजरा का लोट का नहीं थाता है मेथा ले कोथमा हाँ मीठा हालवा दे और थोड़ा सा खारा ઈ રેવા દ્યો गुरु महाराज ચેલા हाँ ખારાનું રેવા દ્યો केम ખારા હે ને हाँ ओ जाजा नहीं हारी ना पर गुरु महाराज खारा जब डालते हैं ना तो गोटा बहुत बड़ा बड़ा होता है હા ઈ બધી વાત હશે ભજીયામાં ખારા નાખી તો ગોટા બડા બડા થાય गुरु महाराज आज बीच से આ બીજ वांधो नहीं ચેલા हाँ ઈ બધી વાત હશે ભજીયામાં ખારા નાખી તો ગોટા બડા બડા થાય લેકિન ભજીયા में ખારા જાજા થઈ જાતી ના હે ને हाँ તો પછી શેરણિયા થાતી ના હે गुरु महाराज હા ये शरणिया क्या थाती ना है લે શેરણિયામાં તમકો નહીં ખબર હે नहीं खबर है શેરણિયા થતા હે ને हाँ ઓ ઊભી ટાટડીએ થાતી ના હે गुरु महाराज હા ये उभी टाटड़िया भी क्या थाती ना है લે ઊભી ટાટડીએ તમકો નહીં ખબર હે नहीं ઊભી ટાટડીએ થાતી ના હે ને हाँ તઈએ હેઠે બેહને કા વેત નહીં આવતી ના હે અને લુગડા કા કલર ફરી જાતા હે है गुरु महाराज હા આદા રાખો थोड़ा सा हींग હિંગઈ નહીં હારા का એમાં રિંગટોન વધારે વાગતા હે હું તમને શું કહું હા આજ બીજ છે ને બીજ હા આજ બીજ તો આજ મારા ગુરુનો જન્મદિવસ છે લે તો આપણે બસ સ્ટેન્ડે જઈ હા અને અહીંયાથી બસમાં બેસી જઈશું કાંઈ વાંધા નહીં
હાલો કઈ ગઈ કે એ પૂજારી મહારાજ પોપૈયાની પેલી માળા એ સાધુ મહાત્મા વારા પછી વારો એ જોગી બાબા ને પછી ગારો એ ગિરનારી મહારાજ અમારા પછી તમારો વારો એ સાધુ મહાત્મા चला ઓ फटाफट देख क्या ક્યાં आधी रात को कौन समाजवाड़ी में परेशान करती ना है जा પૂજારી મહારાજ શું છે સામે ધજા દેખાય ધજા શેની દેખાય છે એ ધજા પોલિસ્ટર ની દેખાય છે પૂજારી મહારાજ ધજા બધી પોલિસ્ટર ની જ હોય મંદિર શેનું છે મંદિર અમારા બાપનું છે ગુરુ મહારાજ મંદિર ભલે તમારા બાપનું હોય પણ એમાં મૂર્તિ તો હશે ને હશે ને શેની છે અનમાની કેમ એમ કહો છો પૂજારી મહારાજ અમે બે હગા માસિયાર ભાઈઓ હોય. તમે ભલે ને માસિયાર ભાઈ હોય મારે શું છે હું તો તો મારે શું છે હું તમને એમ પૂછું છું ક્યાં ભગવાનની મૂર્તિ છે ઈ મને હે ખબર તો કેને ખબર છે ઈ મારા ગુરુ મહારાજ કયાંક કયાંક મંદિરમાં માલ વધી ગયો ત્યાં હાથ ફેરો કરવા જાય છે તો તમારે ગુરુ મહારાજ ને અહીં બોલાવો તો એને અહીં બોલાવી લો હા પછી આજ નહીં આવે ભક્તરાજ કેમ નહીં આવે આજ મારા ગુરુનો જન્મદિવસ છે તો ઈ બસ સ્ટેન્ડે ગયા છે બીચ છે ને હા, તો બસ સ્ટેન્ડે ગયા છે બોલાવી એવું તોય તોય બોલાવો જીને ઊભા છે નહીં હજી હા ગુરુ મહારાજ हाँ કોઈ ભક્તરાજ આયા है तेरे से नहीं पतेगा नहीं बतेगा मेरे को आना पड़ेगा आना पड़ेगा काई वांधा नहीं जय गिरनारी खबर ले हमारी रक्षा करनारी बार भरोसा वाली ले दो कौन काट गरबा आयुष्मान भव बेटा आयुष्मान भव बेटा ગુરુ મહારાજ આ સામે મંદિર દેખાય મંદિર ક્યાં ભગવાનનું છે ओ मंदिर ईटू का है ગુરુ મહારાજ મંદિર બધા ઈટુના જ હોય ક્યાં ભગવાનની મૂર્તિ છે એમ તમને કહું છું मने से खबर તો ઈ કોને ખબર છે मारो सेलो कयेक कयेक अंदर दिवेल पूर्वा जाय छे તો તમારે શેલાને કયો ને જરાક જોઈ આવે सेला औ फटाफट देख क्या क्या किसका मंदिर है जा काई वांधा नहीं देख क्या बी हो जाने गुरु महाराज आ गोड़ 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 रिक्शा नो टायर मेकू है उभो रे जे जारव जे जारवी गयो वाहिलू है के पेरवील मोइलू है ओय बाय અને વૈષ્ણવ પાણીનો ખાબસ્યો ભર્યો है મીઠા પાણીનું હે કે મોરા પાણીનું મોરું है તો શેનું માથું ઉગડે અને વૈષ્ણવ મેકુ है પપૈયું હા પછી गुरु महाराज હા वैष्णव मेकू है पपैયું કાચું હે કે પાકું अर्धू पाकू है ने अर्धू काचू हाफ हाफ है हाफ આપ કાંઈ વાંધો નહીં અને માથે કાંઈક છાયા જેવું કર્યું લંઘાઈ ન જાય ને એટલે પોપૈયાનું મંદિર હે ભગત ગુરુ મહારાજ પોપૈયાનું મંદિર ન હોય આ ભાઈ તો ખોટા હોય એવું લાગે છે મને ખોટી ના તો તું ભી લગતા હે ગુરુ ઉગાડ તો મહારાજ આવે જ ને ગુરુ મહારાજ તમે જોતા હો મારે જવું જોશે હા કાંઈ વાંધો નહીં મેં દેખ કે આતા હું આ કાઈ વાંધો નહીં તુમ દેખ કે આવો ભગત હા ગુરુ મહારાજ શંકરભાઈ નું મંદિર હે પાર્વતીબેન બેઠા બેઠા રૂમકાલે ગણેશભાઈ શીખીને છૂટા થયા વૈષ્ણુદેવ દેહમાં ગયા ને બાને બેહારવાના કામ કેના ફટાફટ બોલ ગુરુ મહારાજ તો ભોળાનાથની મારે સેવાને પૂજા કરવી છે તારે ભોળાનાથની સેવાને પૂજા કરવી છે હા ગુરુ મહારાજ તઈ અમે બે શું અહીંયા ભવાડા કરી છી ના ગુરુ મહારાજ તમે એની પૂજા કરો છો મારે એની પૂજા કરવી છે कितना दिन से हनान नहीं काटा है खाटा खाटा गंधाती ना हो ગુરુ મહારાજ તો તમે કેટલા દિન આવશો उन मारा चलो बाहर जाती ना है टिपक टिपक बरसात आती ना है कि ओथ नहीं मरता है तो ना लेती नहीं नकर कोरा रखड़ती नहीं ગુરુ મહારાજ તો હું પણ જંગલ જંગલ ભટકતો આવું છું ટીપું પાણી પણ પીવા મળ્યું નથી તો સ્નાન કરવા ક્યાં જાવું આ કેરબો પડ્યો માથે ઊંધો વારલે ગુરુ મહારાજ સ્નાન કરવા ક્યાં જાવું છેલા હા 999 નદી ધૈર્યમાંથી બે ત્રણ બતાવી દે હા વાંધો નહીં ભક્તરાજ હા ગુરુ મહારાજ તે તમારે હનાન કાઢવા જવું ભક્તરાજ હા ગુરુ મહારાજ હનાન કાઢવા જાવું તો ગુરુ મહારાજ હા એ ગુરુ મહારાજ હા આને નદી બતાડી દો હા બતાવી દે બે ત્રણ હા આમ દે ગંગા દે જન સરસ્વતી આમ જાય ગંગા આમ જાય જમના આમ જાય સરસ્વતી
આમ સરસ્વતી જાય આમ સરસ્વતી, અને આમ જાય જમના, આમ જાય જમના, અને આમ જાય ગંગા. આમ જાય ગંગા. તમને જેમાં આવું લાગે હા એમાં હરણ કરી જા. હા મારો ગુરુને રબી જાય. ભલે કરું મારા. એવી ખડો ખડ વહેતી હે ગંગા રે, એમાં સ્નાન કરે યમલ રાજા. એ હા ઉસ્તાદ હા. તમે ધીમે ધીમે આલો ગંગા મૈયા રે, એમાં સ્નાન કરે યમલ રાજા. એવી ખડ ખડ વહેતી ગંગા રે, એમાં સ્નાન કરે યમલ રાજા. હા ઉસ્તાદ હા. એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. એ તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. એ હરસમ ભોળા, તમારી ધૂન લાગી. એ હરસમ ભોળા, તમારી ધૂન લાગી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ. એ હાય હાય. જે કઢેરે કટારી અંગે જમર બેરા હાથમાં સિંહોરી તલવાર, હાથમાં સિંહોરી તલવાર, કઢેરે કટારી અંગે જમર બેરા. હે જે કઈ કહે નગરી નો હું તો રાજ વીરે હે. હે સૂર્ય હોયે મેરા નામ, સૂર્ય હોયે મેરા નામ, કઈ કઈ નગરી નો હું તો રાજ વીરે હે. इंद्रपुरी नो हूं तो राजवीरे है. इंद्र होये मेरा नाम, इंद्र होये मेरा नाम, इंद्रपुरी नो हूं तो राजवीरे है. हे डोले डोले देवो नो दरबार रे, डोले मारू इंद्रासन. હા ઇન્દ્ર હા. हे वो कोण जाजो छे महाभक्त रे, डोले मारू इंद्रासन. हे डोले डोले देवो नो दरबार रे, डोले मारू इंद्रासन. हे डोले डोले ब्रह्माना ब्रह्मांड रे, डोले मारू इंद्रासन. हे वो कोण जाजो छे महाभक्त रे, डोले मारू इंद्रासन. हे ने बाटू मारीने कढू बार रे, डोले मारू इंद्रासन. हे डोले डोले विष्णु ना वैकुंठ रे, डोले मारू इंद्रासन. हे वो कोण जाजो छे महाभक्त रे, डोले मारू इंद्रासन. हे ने बाटू मारीने कढू बार रे, डोले मारू इंद्रासन. आज પેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ તપ કરતા હતા. અરે છતાંય મારા ઇન્દ્રાસનને એની આંચ પણ વાતી નથી. અને અત્યારે 12 માસ નહીં, અરે તેમ પણ 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની માફક હાલક ડોલી રહ્યું છે. તો આવો કાળા માથાનો માનવી કોણ જાગ્યો છે કે મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે? તો સાલ કોઈ શિવના મંદિરની અંદર કોઈ કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે, એ જરૂર મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. તો સાલ મારી તલવારનો ઘા કરી તેમના ધરતી મસ્તક જુદા કરી નાખું. હા, આજે તલવારનો પેલો ઘા કરતા મારી તલવાર કેમ અચકાય છે
તો સાલ તલવારનો બીજો ઘા કરી તેમના ધરતી મસ્તક જુદા કરી નાખું. હા, આજે તલવારના બબે ઘા કરતા છતાંય મારી તલવાર અચકાય છે. તો સાલ તલવારનો ત્રીજો ઘા કરી તેમના ધરતી મસ્તક જુદા કરી નાખું. હા, આજે ત્રણ ઘા કરતા છતાં ઇન્દ્રની તલવાર અચકાય છે. તો જ્યારે દેવલોકની અંદર દેવોની સભા ભરાણી હતી, ત્યારે મારથી મોટા કોણ કે દેવ બ્રહ્મા એમને મને કહ્યું હતું શું કે દેવ ઇન્દ્ર, જ્યારે તમને સંકટ પડે ને ભાઈ ગાંઠિયા ખાવા ત્યારે મને યાદ કરજે. તો લાવ દેવ બ્રહ્માને બોલાવું. હમણાં ભૂલી જવાય. હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. હે વો તપોવન મોજાર, એવો તપોવન મોજાર, ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા હે દેવ બ્રહ્મા આવો. આવ્યા તપોવન મોજાર, આવ્યા તપોવન મોજાર, ઇન્દ્ર સમરેને બ્રહ્મા આવ્યા રે. અરે દેવરાજ ઇન્દ્ર, અત્યારે તપોવન ભૂમિમાં બોલાવવાનું અરે બ્રહ્મદેવ, અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે. અરે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા હતા, છતાંય મારા ઇન્દ્રાસનને એની આશ પણ વાતી નથી. અને અત્યારે 12 માસ નહીં, અરે એમ પણ 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંદરાની માફક હાલક ડોલક ડોલી રહ્યું છે. તો કોઈ શિવના મંદિરની અંદર કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે, તો જરૂર મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. માટે આપણે આ કાંઈ જાણતા હોય તો મારા ઇન્દ્રને ડોલતું બંધ કરો, નહીતર મુજને રજા આપો તો એમના ધરતી મસ્તક હું જુદા કરું. અરે નહીં દેવરાજ ઇન્દ્ર, શાંત થાવ. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ મારો બ્રહ્મલોક પણ ડોલે. આ વિશે હું કશું જાણતો નથી. અરે દેવ બ્રહ્મા, આપ નથી જાણતા તો આ વિશે કોણ જાણે છે? આ વિશે મારાથી મોટા દેવ વિષ્ણુદેવ જરૂર જાણતા હશે. અરે દેવ બ્રહ્મા, તો દેવ વિષ્ણુને બોલાવો. બોલાવજો હોય એટલે સમજાય. હે આજે બ્રહ્માના બોલાવ્યા વિષ્ણુ આવજો રે. આવજો તપોવન મોજાર, આવજો તપોવન મોજાર, બ્રહ્મા સમરેને વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. હા વિષ્ણુદેવ. દેવા તપોવન મોજાર, દેવા તપોવન મોજાર, બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે દેવ બ્રહ્મા, અત્યારે બોલાવવાનું કારણ. દેવરાજ ઇન્દ્ર બોલાવે. અરે દેવરાજ ઇન્દ્ર, અત્યારે બોલાવવાનું કારણ. અરે દેવ વિષ્ણુ, અત્યારે બોલાવવાનું કારણ તો એટલું જ છે. અરે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ તપ કરતા હતા, છતાંય મારા ઇન્દ્રાસનને એની આશ પણ વાતી નથી. અને અત્યારે 12 માસ નહીં, અરે તેમ પણ 12 દિવસ નહીં, ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન પોપટને પાંદરાની માફક હાલક ડોલક ડોલી રહ્યું છે. તો કોઈ કાળા માથાનો માનવી શિવના મંદિરની અંદર તપ કરી રહ્યો છે. એમાં આપ કઈ જાણતા હોય તો મારા ઇન્દ્રાસનને ડોલતું બંધ કરો, નહીતર મુજને રજા આપો તો એમના ધરતી મસ્તક હું જુદા કરું. અરે નહીં દેવ ઇન્દ્ર, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે તેમ પણ મારી વિષ્ણુપુરી ડોલે છે. તો આની અંદર હું કાંઈ નથી જાણતો. અરે દેવ વિષ્ણુ, આપ નથી જાણતા તો આ વિશે આજે કોણ જાણે છે? અરે મારથી મોટા શંકર. અરે દેવ વિષ્ણુ, તો દેવ શંકરને બોલાવો. શેના હાલે નીકળ્યા છો? તેવેડ વિનાના તેમાં મરી જાને. આજે વિષ્ણુ